મિત્રો, મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ છે, પરંતુ આજથી કેટલાય વર્ષો પહેલા 7 બહેનપણીઓએ મળીને માત્ર 80 રૂપિયાથી એક નાનકડો બિઝનેસ શરૂ કર્યો હતો, જે આજે કરોડો સુધી પહોંચી ગયો. આજે અનેક લોકો આ બિઝનેસ સાથે જોડાયેલા છે. આ 7 સ્ત્રીઓ દરેક સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ બની. મિત્રો, આ કહાની છે લિજ્જત પાપડની. પરંતુ કોણે આ લિજ્જત પાપડ બનાવવાનું શરૂ કર્યું? કેવી રીતે માત્ર 80 રૂપિયાથી શરૂ થયેલા કંપની 1600 કરોડ સુધી પહોંચી ગઈ? નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક નવા રસપ્રદ વિડીયોમાં આપનું સ્વાગત છે. જસવંતી બહેન જમના દાસ પોપટ, કે જેમણે પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો. મિત્રો, આ મહિલા એ છે કે જેણે લિજ્જત પાપડનું કામ શરૂ કર્યું હતું. જસવંતી બહેને જ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડની શરૂઆત કરી હતી. મિત્રો, તમને સાંભળીને નવાઈ લાગશે કે એ સમયમાં લિજ્જત પાપડનો ગૃહ ઉદ્યોગ માત્ર 80 રૂપિયામાં શરૂ થયો હતો, જે આજે 1600 કરોડના આંકડાને સ્પર્શી રહ્યો છે. મિત્રો, એક મહિલાની માથે ઘણી બધી જવાબદારીઓ હોય છે, પરંતુ પરિવારનું ગુજરાન ચલાવતા ચલાવતા જસવંતી બહેને આ ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો હતો. આ ગૃહ ઉદ્યોગ દ્વારા આજે 4500 મહિલાઓને રોજગારી મળી રહી છે. અનેક મહિલાઓને રોજગાર અપાવનાર જસવંતી બહેનને ભારતના પ્રતિષ્ઠિત સન્માન એવા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. મિત્રો, વાત કરીએ લિજ્જત પાપડની સંઘર્ષભરી કહાનીની. તારીખ હતી 15 માર્ચ અને વર્ષ હતું 1959, જ્યારે જસવંતી બહેન તેમની 6 બહેનપણીઓ સાથે મહારાષ્ટ્રના ગીર ગામમાં ઘરના વરંડામાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. મિત્રો, એવું કહેવાય છે ને કે રમત રમતમાં ક્યારેક મોટું કામ થઈ જાય છે, અને કંઈક આવું જ થયું છે લિજ્જત પાપડ સાથે. વાતમાં પાપડનું કામ શરૂ કરવાનો વિચાર આવ્યો, પરંતુ વેપાર શરૂ કરવા માટે રૂપિયા નહોતા. ત્યારે આ 7 મહિલાઓ એ વિસ્તારના પ્રખ્યાત સમાજ સેવક છગનલાલ કરમસિંહ પારેખ પાસે પહોંચ્યા અને પોતાના બિઝનેસ પ્લાન વિશે તેમને જણાવ્યું. ત્યારે છગનલાલ પારેખે તેમને 80 રૂપિયાની મદદ કરી અને શરૂ થઈ લિજ્જત પાપડની સફર. આ એ જ પાપડ છે જે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને જેને આપણે લિજ્જત નામથી ઓળખીએ છીએ. મહિલા ગૃહ ઉદ્યોગથી શરૂ થયેલ લિજ્જત પાપડનો વ્યાપાર આજે 1600 કરોડ રૂપિયાને સ્પર્શી રહ્યો છે. ગીર ગામમાં એક નાનકડા સ્થળેથી શરૂ થયેલો આ ગૃહ ઉદ્યોગ આજે દેશભરમાં 81 બ્રાન્ચ ચલાવી રહ્યો છે. દેશભરમાંથી 4500 જેટલી મહિલાઓ આ બિઝનેસ સાથે સંકળાયેલી છે. મિત્રો, સૌથી મોટી વાત તો એ છે કે આ 4500 મહિલાઓ પાપડ બનાવવાનું કામ તો કરે જ છે, પરંતુ આ તમામને કંપનીમાં સહમાલિકીનો અધિકાર પણ મળ્યો છે. એટલે કે તે કર્મચારી પણ પોતે અને માલિક પણ પોતે. હવે તમે વિચાર કરો કે જે ધંધો આ વિચાર પર ચાલી રહ્યો હોય તેને ભારત રાષ્ટ્રનો ચોથો સૌથી પ્રતિષ્ઠિત અને આદરણીય પુરસ્કાર પદ્મશ્રી કેમ ન મળે? મિત્રો, સ્વાભાવિક છે કે તમે જસવંતી બહેનને ઓળખતા ના હોવ, કારણ કે આ લોકો મીડિયા અને કેમેરાની સામે દેખાતા નથી, પરંતુ લિજ્જત પાપડ વિશે દરેક લોકો જાણતા જ હશે. ખાસ વાત તો એ છે કે જસવંતી બહેનને પાપડ બનાવવાનો કે ઉદ્યોગ શરૂ કરવાનો કોઈ અનુભવ નહોતો કે પરિવાર પાસે એવો કોઈ વારસો પણ નહોતો, પરંતુ કહેવાય છે ને કે જેવો સંગ તેવો રંગ. જસવંતી બહેનની સારી સંગતે તેમને આ કાર્ય શરૂ કરવાની પ્રેરણા આપી. જસવંતી બહેન સાથે આ બિઝનેસ સ્ટાર્ટઅપમાં પાર્વતી બહેન, ઉજમ બહેન, બાનુબેન, લાભુબેન, જયાબેનનો સમાવેશ થાય છે. જસવંતી બહેને એક વખત ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પાપડ બનાવવા માટે ભણતરની જરૂર નથી. ઉદાહરણ આપણી સામે જ છે કે આજે આ મહિલાઓનો ગૃહ ઉદ્યોગ એટલો બધો વિકાસ પામ્યો છે કે દરેક લોકો તેમનું નામ લે છે. જો તમે તેનો લોગો જોયો હોય તો તેમાં લખ્યું છે સિમ્બોલ ઓફ વુમન્સ સ્ટ્રેન્થ, એટલે કે મહિલા સશક્તિકરણની ઓળખ. જસવંતી બહેન અને તેની બહેનપણીઓએ એક સાથે મળીને સૌપ્રથમ 4 પેકેટની બેચ બનાવી અને એક વેપારીને વેચી. ત્યારે આ કામ 7 મહિલાઓની ભાગીદારીથી ચાલી રહ્યું હતું, પરંતુ બાદમાં ધીમે ધીમે કામ આગળ વધ્યું અને તેમના ગ્રુપનું નામ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ રાખવામાં આવ્યું. બાદમાં 1900લિજ્જત ગૃહ ઉદ્યોગે કુટીર ચામડાનો ઉદ્યોગ, માચીસ અને અગરબત્તીનો ઉદ્યોગ પણ શરૂ કર્યો હતો, પરંતુ નુકસાન થતા તેને